ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रम में 8 मंत्र सुधी આપણે વિચાર કરી ચૂક્યા। અહીંયાથી આગળ એટલે 9મા શ્લોકથી લઈને 18મા શ્લોક સુધી ઉપાસ્તિ પ્રકરણનો પ્રારંભ થાય છે। જ્ઞાન પ્રકરણ સમાપ્ત થયું સજ્જનો, अथवा क्यों ब्रह्म विद्या प्रकरण समाप्त थयुं। ब्रह्म विद्या प्रकरण अने आ उपास्ति प्रकरण 8मा मंत्र सुधी ब्रह्म विद्या प्रकरण बतायु। ईशावास्यम ये जे पहलो मंत्र है, ये पहला मंत्र अंदर कहेली जे ज्ञान निष्ठा है, ये ज्ञान निष्ठा अधिकारी ने माटे केवा योग्य जे ब्रह्म विद्या प्रकरण है, ये सपर्यगात ये 8मा मंत्र सुधी में समाप्त थयुं। हवे अंधम तमः इत्यादि जे उपास्ति प्रकरण है, जे आ उपनिषदना बीजा मंत्र अंदर जे कुर्वन्नेवे कर्माणि इत्यादि थी जेनो सूत्र रूप थी उल्लेख कर्यो, एनी अंदर जे कर्मनिष्ठानो जे अधिकारी छे, ये अधिकारी ने माटे केवा योग्य जे उपास्ति प्रकरण छे, एनो
હવે પ્રારંભ કરવામાં આવે છે. તો આમ આ ઉપનિષદના મુખ્ય રૂપથી આ 2 પ્રકરણ છે. તો ભગવાન ભાષ્યકાર પ્રકરણનો વિભાગ દેખાડવાની ઈચ્છા છે. ભાષ્યકાર ચાહે છે કે અહીંયાથી હવે પ્રકરણનો વિભાગ જે છે એનું દર્શન કરાવવું છે. શા માટે? તો એની પાછળનો આશય છે વૃત્તિકારાદિ જે અભિમત સમુચ્ચય જે છે, જ્ઞાન અને કર્મના સમુચ્ચયની વાત જે વૃત્તિકારાદિઓએ જે કરી છે એનું ખંડન કરવાની ઈચ્છાથી, કે આ ઉપનિષદની અંદર જ્ઞાન અને કર્મનો સમુચ્ચય નથી. મોક્ષ માટે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કારણ છે જે વૃત્તિકાર માને છે એવો અર્થ આ ઉપનિષદનો નથી. એ બતાવવા માટે થઈને ભગવાન ભાષ્યકાર પ્રકરણ વિભાગ દેખાડવાની ઈચ્છાથી જે પાછળ જે કહેવાય ચૂક્યું છે એનો અનુવાદ કરી અને આગળના પ્રકરણની સાથે સંબંધ જોડે છે. તો સૌપ્રથમ આપણે જાણ્યું કે પ્રથમ જે મંત્ર છે ઈશાવાસ્યમ ઇત્યાદિ જે મંત્ર છે એમાં સર્વ એષણાના પરિત્યાગથી જ્ઞાન નિષ્ઠા થઈ. જે પ્રથમ વેદાર્થ છે એ પ્રથમ વેદાર્થ છે. પ્રથમ એટલે કે મુખ્ય વેદનો અર્થ એ છે જ્ઞાન નિષ્ઠા. સર્વ એષણાના પરિત્યાગ પૂર્વક જ્ઞાન નિષ્ઠા દ્વારા આ જીવ જન્માદિ દુઃખોથી મુક્ત થઈ જાય છે. આ વેદનો મુખ્ય અર્થ છે. અને એ વાત આ ઈશાવાસ્યમ ઇત્યાદિ મંત્રથી કહી. હવે જે અજ્ઞ છે અર્થાત સર્વ એષણાનો પરિત્યાગનો જે અધિકારી નથી, જે ગ્રહસ્થી છે, અજ્ઞ છે, જે જીવી શું છે, જેને જીવવાની એટલે કે આ દેહની અંદર નિષ્ઠા છે, તો એની જ્ઞાન નિષ્ઠાના અસંભવને કારણે પૂર્વનિવેહ કર્માણી એ જે બીજો મંત્ર છે એ મંત્રમાં કહેલી જે કર્મનિષ્ઠા જે છે કહી છે સજ્જનો, એ બીજો વેદાર્થ છે. એટલે કે ગૌણ વેદાર્થ છે. એટલે કે સાધન રૂપથી એ ઉલ્લેખ છે. એ પણ વેદનો અર્થ છે, પણ દ્વિતીય એટલે કે સાધન રૂપથી એ એનો અવાંતર તાત્પર્ય વિષય, અવાંતર તાત્પર્યનો વિષય છે. કર્મનિષ્ઠા જે છે વેદનો પ્રધાન તાત્પર્ય નથી, પણ ગૌણ તાત્પર્ય છે, સાધન રૂપથી તાત્પર્ય છે. એટલે એ બીજો વેદાર્થ છે. અને ભગવાન ભાષ્યકાર જ્યારે આ ઉપનિષદના આ રીતે પ્રકરણના વિભાગ જ્યારે કરે છે, ભાષ્યકાર આ ઉપનિષદના આ રીતે 2 પ્રકરણ બતાવે છે, તો કોઈ પૂછે, કોઈ પ્રશ્ન ઉભો થાય કે તમે આ જે 2 પ્રકરણ બતાવો છો એ શેના આધારે? તો આ પ્રકરણમાં આધારભૂત બ્રાહ્મણ સંમતિ પ્રદાન કરે છે ભગવાન ભાષ્યકાર. એટલે કે આ ઉપનિષદનું જે વ્યાખ્યાનરૂપ જે બૃહદારણ્યક ઉપનિષદ છે એ પણ આ જ રીતે પ્રકરણનો વિભાગ બતાવે છે. અને બૃહદારણ્યક ઉપનિષદ જે છે એ આ ઈશાવાસ્ય ઉપનિષદનું જ વ્યાખ્યાન છે. એટલે વ્યાખ્યાનની અંદર પ્રકરણ વિભાગ છે, એટલે અહીંયા પ્રકરણ વિભાગ હોય જ. જો અહીંયા પ્રકરણનો વિભાગ ન હોય તો બ્રાહ્મણની અંદર પણ હોઈ શકે નહીં. એટલે આ બંને નિષ્ઠા એટલે કે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા અનયોશ્ચ નિષ્ઠયો, એટલે આ જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠાનો જે વિભાગ જે છે જે અહીંયા મંત્રમાં પ્રદર્શિત કર્યો, એ જ વિભાગ બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. સો કામ યત જાયા મેં સ્યાત
ઇત્યાદિથી લઈને મન એવસ્ય આત્મા વાગ જાયા ઇત્યાદિ વચનથી આ વાત સ્પષ્ટ છે કે બ્રાહ્મણ ગ્રંથની અંદર પણ આ જ ઉપનિષદનો વ્યાખ્યાનાત્મક જે બ્રાહ્મણ ગ્રંથ બૃહદારણ્યક ઉપનિષદ છે એની અંદર પણ આ જ રીતે પ્રકરણના વિભાગ જોવા મળે છે. એટલે બંનેના અધિકારી જુદા જુદા છે. જ્ઞાન નિષ્ઠાનો અધિકારી જુદો અને કર્મ નિષ્ઠાનો અધિકારી જુદો છે. જ્ઞાન નિષ્ઠાનો અધિકારી જે છે એષણા ત્રયનો ત્યાગી છે અને કર્મ નિષ્ઠાનો અધિકારી જે છે જીજીવિષુ છે. એટલે સંસારની અંદર જે આસક્તિ વાળો એ છે. તો બંને અધિકારી જુદા છે. એક અજ્ઞ કામી જે છે એ જ કર્મનિષ્ઠ છે, એ આનાથી અવગમન થાય છે. એટલે ભગવાન ભાષ્યકાર જે બૃહદારણ્યક ઉપનિષદનો પ્રસંગ જે અહીંયા એનો ઉલ્લેખ કર્યો, જેનો આપણે અર્થ ગઈકાલે સમજી ચૂક્યા. આ પ્રકરણનો ઉલ્લેખ કરીને ભાષ્યકાર લખે છે અજ્ઞત્વમ કામિત્વમ ચ કર્મનિષ્ઠસ્ય નિશ્ચિતમ અવગમ્યતે. જો ભાઈ આ અજ્ઞપણું અને કામીપણું એ જ્ઞાનનિષ્ઠ સંન્યાસીની અંદર સંભવ નથી, એ કર્મનિષ્ઠની અંદર જ સંભવ છે. એ નિશ્ચિત રૂપથી આ બૃહદારણ્યક ઉપનિષદના પ્રસંગથી પણ એનું અવગમન થાય છે સજીવ. અને અહીંયાથી હવે ભગવાન ભાષ્યકાર આ જે પ્રકરણ છે કર્મનિષ્ઠાનું જે ફળ સંસારની પ્રાપ્તિ જે છે એ પણ બતાવે છે. એટલે કર્મનિષ્ઠાનું ફળ છે સંસારની પ્રાપ્તિ અને જ્ઞાન નિષ્ઠાનું ફળ છે નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ. બંનેના અધિકારી તો જુદા છે જ, પણ બંનેના ફળ પણ જુદા છે. જ્ઞાન નિષ્ઠાનું ફળ જુદું છે અને કર્મ નિષ્ઠાનું ફળ જુદું છે. એટલે જો તેષામ ચ તત્ફલમ સપ્તાન સર્ગ તેષુ આત્મભાવેન આત્મસ્વરૂપ અવસ્થાનમ જાયાદિ એષણાત્રય સંન્યાસેન ચ આત્મવિદામ કર્મનિષ્ઠા પ્રાતિકૂલ્યેન આત્મસ્વરૂપ નિષ્ઠા એવ દર્શિતા કિમ પ્રજયા કરિષ્યામો યેષામ નો અયમ આત્મા અયમ લોકઃ ઇત્યાદિના. જો આ પંક્તિ ઉપર ભાષ્ય ટીકાકાર શું લખે છે? ભાષ્ય ટીકાકાર લખે છે કે તેષામ ચ કર્મણામ ફલમ સંસારાપ્તિ એવ ઇત્યપિ તત્રેવ દર્શિતમ ઇતિ આહ. તેષામ ચ કર્મણામ ફલમ, જે અજ્ઞ છે, જે કર્મનિષ્ઠ છે, કર્મી છે, એને એનું ફળ બતાવ્યું ત્યાં આ જ ઉપનિષદ બૃહદારણ્યક ઉપનિષદમાં જ ફળ પણ બતાવ્યું. જે બૃહદારણ્યક ઉપનિષદનો પ્રસંગ ભાષ્યકાર અહીંયા ઉપસ્થિત કરે છે એ જ પ્રકરણમાં કર્મનું ફળ પણ સંસારની પ્રાપ્તિ બતાવ્યું છે, મોક્ષની. કર્મનું ફળ શું બતાવ્યું? સંસારની પ્રાપ્તિ. પ્રાપ્તિ એવ ન મોક્ષ. કર્મનું ફળ મોક્ષ નહીં, પણ કર્મનું ફળ છે સંસારની પ્રાપ્તિ. યાદ રાખો, નિષ્કામ કર્મ કરવામાં આવે કેવા? તો નિષ્કામ કર્મના ફળ સ્વરૂપે ચિત્તની શુદ્ધિ એ એનું ફળ છે અને એ દ્વારા અધિકારી મોક્ષનો ભાગ, જ્ઞાન પ્રાપ્તિ દ્વારા મોક્ષનો અધિકારી થઈ શકે છે, એ વાત અલગ છે. પણ કર્મનું સીધું ફળ આ જ બ્રાહ્મણ ગ્રંથની અંદર સંસારની પ્રાપ્તિ બતાવ્યું. એ પંક્તિ દ્વારા ભાષ્યકાર કહે છે જો તથા ચ તત્ફલમ, તથા ચ મને જેવી રીતે તત્ફલમ, તત્નો અર્થ છે કર્મણ, કર્મણ ફલમ સંસપ્તાન સર્ગ, કર્મનું ફળ બતાવ્યું સપ્તાન સર્ગ, સપ્તાન સર્ગ. અને તેષુ આત્મભાવેન,
આત્મ સ્વરૂપ અવસ્થાનમ જાયાદિ ઈષ્ણાત્રય સંન્યાસેન ચ આત્મવિદામ કર્મનિષ્ઠા પ્રતિકૂલ્યેન આત્મ સ્વરૂપ નિષ્ઠા એવ દર્શિતા. કર્મનું ફળ બતાવ્યું સપ્તાન્ન સર્ગ. કર્મનું ફળ છે ત્યાં બતાવ્યું છે સપ્તાન્ન સર્ગ. કર્મી અને અજ્ઞ સપ્તાન્ન સર્ગ. સપ્ત અન્ન સર્ગ. સપ્ત એટલે સાત અને અન્ન એટલે ખાદ્ય અને એનો સર્ગ એટલે એની ઉત્પત્તિ. જો સાત સપ્ત અન્ન સર્ગ એનો અર્થ શું છે? સાત જો ભાષ્ય ટીકાકાર બતાવે છે. ભાષ્ય ટીકાકાર જો એકમ સાધારણમ અન્નમ શ્રુતિમાં કહેલા જે સાત અન્ન છે એ સાત અન્ન બતાવે છે. સાત અન્ન, સાત અન્ન યાની સંસાર અર્થ થાય છે. પણ કયા કયા ભાષ્યકારે જ્યારે સપ્તાન્ન સર્ગ શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યારે આપણે જોઈએ કયા કયા એ સાત અન્ન છે. કર્મનું ફળ છે યદ્યપિ સંસાર, શું છે? સંસારની પ્રાપ્તિ. પણ ત્યાં ઉપનિષદમાં એટલે કે બ્રાહ્મણ ગ્રંથમાં સાત અન્નની વાત કરી છે. તો ભાષ્યકાર પણ અહીંયા કહે છે તથા ચ તત્ફલમ સપ્તાન્ન સર્ગ. તથા ચ એની નામ કર્મ જે છે એ અજ્ઞ અને કામી દ્વારા કર્તૃત્વ હોવાથી એ કર્મનું ફળ છે સપ્ત અન્ન સર્ગ, સાત અન્ન. તો કયા કયા સાત અન્ન? જો ભાષ્ય ટીકાકાર બતાવે છે એકમ સાધારણમ અન્નમ યદિદમ અદ્યતે. એક તો સાધારણ અન્ન થયું ગૃહીયવાદી, આપણે જે ભોજનમાં ગ્રહણ કરીએ છીએ એ એક અન્ન થયું, એ એક અન્ન થયું. યદિદમ અદ્યતે બધા જેનું ભક્ષણ કરે છે એ સાધારણ અન્ન થયું. પછી દ્વે દેવાનામ, બે દેવતાઓના અન્ન. એક આ મનુષ્યનું અન્ન થયું ગૃહીયવાદી, બે દેવતાઓના અન્ન. કયા કયા એ દેવતાઓના બે અન્ન છે? તો ભાષ્ય ટીકાકાર લખે છે હૂત પ્રહૂતે. હૂત અને પ્રહૂત એ બે દેવતાઓના અન્ન. કોના? દેવતાઓના અન્ન. હૂતમ એટલે અગ્નિની અંદર જે હવન કરવામાં આવે એને હૂતમ કહેવામાં આવે છે. જેનો હવન થઈ ગયો, જેનો હવન થઈ ગયો એને કહેવામાં આવે હૂતમ. અગ્નિની અંદર કરેલો જે હવન. પછી આવ્યું બીજું બતાવ્યું પ્રહૂતમ એટલે કે હૂત્વા બલિહરણમ. હવન કર્યા પછી જે બલિનું હરણ કરવામાં આવે, બલિ લાવવામાં આવે એ બીજું અન્ન છે દેવતાઓનું. બલિ એ બીજું અન્ન છે. એટલે હૂત પ્રહૂતે દર્શ પૂર્ણમાં સૌ વા ત્રીણી અસ્ય ભોગ સાધનાની મનોવાક પ્રાણ લક્ષણાની પશ્વર્થમ એકમ તત્પય. જો દર્શ પૂર્ણમાસ યાગની અંદર જે હૂત અને પ્રહૂત જે દેવતાઓને માટે છે, એક હૂત એટલે હવન જેનો થઈ ગયો છે અને હવન કર્યા પછી જે બલિનું આહરણ જે છે એ બીજું. એટલે ત્રણ અન્ન થયા. કેટલા? ત્રણ થયા. અથવા દર્શ પૂર્ણમાસોવા ત્રીણી અસ્ય ભોગ સાધનાની, ત્રણ અન્ન થયા ભોગના સાધન, મન વાક અને પ્રાણ. મન વાક અને પ્રાણ લક્ષણાની. એટલે કેટલા થયા? છ થયા. એક સાધારણ મનુષ્યનું અન્ન, પછી હૂત અને પ્રહૂત દેવતાઓના અન્ન, અને મન વાક અને પ્રાણ જે ભોગના સાધન છે એ. અને
બીજું થયું પશ્વર્થમ એકમ તત્પયઃ, પશુ માટે એક થયું પય એટલે દૂધ. હા, પય એટલે દૂધ. તો 7 અન્ન થયા. તો આ સપ્તાન્ન સર્ગ દર્શિત, આ 7 અન્નની ઉત્પત્તિ ત્યાં બૃહદારણ્યક ઉપનિષદની અંદર કર્મના ફળ સ્વરૂપથી થાય છે, બતાવ્યું શ્રુત્યા. તો યત સપ્તાન્નાની મેધયા તપસા અજનયત ઇત્યાદિના, કે આ જે 7 અન્ન છે એ મેધા અને તપથી ઉત્પન્ન થયા, એવું ત્યાં ઉપનિષદની અંદર બતાવ્યું છે. તો આ રીતે આ મંત્ર દ્વારા પ્રદર્શિત જે આ 2 નિષ્ઠા જે છે સજ્જનો, જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા, એમાં બ્રાહ્મણની સંમતિ બતાવી. મંત્રનો આ જે વિભાગ, પ્રકરણ વિભાગ છે, એ પ્રકરણ વિભાગ જે છે એમાં બ્રાહ્મણની સંમતિ બતાવી. બ્રાહ્મણ એટલે બૃહદારણ્યક ઉપનિષદ ની સંમતિ બતાવી. અને હવે પ્રકરણ વિભાગમ, પ્રકરણના વિભાગ હવે બતાવે છે ભાષ્યકાર. બ્રાહ્મણની સંમતિ બતાવ્યા પછી પ્રકરણના વિભાગ બતાવે છે. જો ક્યાંથી, એ તો જ્ઞાન નિષ્ઠા એ પ્રકરણથી જો આત્મા જાયદ એષણાત્રય સંન્યાસેન. જો હવે આપણે થોડુંક જે ભાષ્યની પંક્તિ છે ને, જે ઉપનિષદમાં જે પ્રકરણ વિભાગ બધા એ જોઈ લેજો. તથા ચ તત્ફલમ સપ્તાન્ન સર્ગ તેષુ આત્મભાવેન આત્મ સ્વરૂપ અવસ્થાનમ. હવે આ જે સપ્તાન્ન સર્ગ છે એની અંદર આત્મભાવથી, આ દેહ હું છું એમાંથી એને આત્મ સ્વરૂપ અવસ્થાનમ. અને પછી જાયાદિ એષણાત્રય સંન્યાસેન ચ આત્મવિદામ કર્મ નિષ્ઠા પ્રાતિકૂલ્યેન આત્મ સ્વરૂપ નિષ્ઠા એવ દર્શિતા. તો પહેલા કર્મનિષ્ઠા બતાવી બૃહદારણ્યક ઉપનિષદની અંદર, પછી જાયાદિ એષણાત્રયના સંન્યાસ દ્વારા જે આત્મવિદ જે છે એના માટે જે કર્મનિષ્ઠાને પ્રતિકૂળ હોવાથી એવી આત્મ સ્વરૂપ નિષ્ઠા આત્મવિદને માટે દેખાડી. એટલે કે કર્મનિષ્ઠાના અધિકારી માટે કર્મનિષ્ઠા બતાવી, જ્ઞાન નિષ્ઠાના અધિકારી માટે જ્ઞાન નિષ્ઠા બતાવી. જ્ઞાન નિષ્ઠા કેવી રીતે બતાવી છે તો એનો એ પંક્તિ બતાવે. કિમ પ્રજયા કરિષ્યામઃ યેષામ નઃ અયમ આત્મા અયમ લોકઃ. આત્મવિદ્યતિનો નિશ્ચય શું છે કે અરે હું પ્રજાની શું કરીશ, પ્રજયા કિમ કરિષ્યામઃ, પ્રજાને મારે હું શું કરીશ. પ્રજાથી અભિપ્રાય છે સંતતિ. કિમ પ્રજા, પ્રજાપદ માત્ર વિત્ત લોક, પુત્રેશના વિત્રેશના લોકેશના ત્રણેય ગ્રહણ કરી લેવાનું પ્રજાથી. કે પુત્રેશના લોકેશના વિત્રેશનાથી એને હું શું કરીશ, કેમ કરીશ, શામાં, કે જેની દ્રષ્ટિ છે નહ યેષામ નહ અમારે માટે, અયમ આત્મા અયમ લોક, આ આત્મા જે છે એ જ અમારે માટે લોક છે. એટલે એષણાત્રય અપેક્ષિત છે એ આ દ્વારા બતાવ્યું કે એષણાત્રયના પરિત્યાગ દ્વારા જ્ઞાન નિષ્ઠાનો અધિકાર બૃહદારણ્યક ઉપનિષદની અંદર બતાવેલો છે. તો આ રીતે બ્રાહ્મણની સંમતિ બતાવે. હવે ભાષ્યકાર પ્રકરણનો વિભાગ બતાવે. જો 31મા પાના ઉપર જો વચ્ચે યે તુ જ્ઞાન નિષ્ઠા સંન્યાસિનઃ તેભ્ય અસૂર્ય નામ ત ઇત્યાદિના અવિદ્વન નિંદા દ્વારેણ આત્મનઃ યાથાત્મ્યમ સપર્યગાત ઇતિ એતદ અંતે મંતે ઉપદિષ્ટમ. ભગવાન ભાષ્યકાર હવે જે પ્રકરણ છે એનું કેવી રીતે વિભાગીકરણ છે બતાવે. જો
એ તો જ્ઞાન નિષ્ઠા સંન્યાસીને, જે જ્ઞાન નિષ્ઠા વાળા જે સંન્યાસી છે, જ્ઞાન નિષ્ઠા વાળા સંન્યાસી છે, એને માટે આ ઉપનિષદની અંદર અસૂર્ય નામ તે ઇત્યાદિ જે મંત્ર આવ્યો વચ્ચે, જેની અંદર અવિદ્વાનની નિંદા કરી, તો અવિદ્વાનની નિંદા દ્વારા આત્માના યાથાત્મ્ય સ્વરૂપનું સપર્યગાત એ મંત્ર સુધી એનો ઉપદેશ કર્યો. ઈશાવાસ્યમ ઉપનિષદથી લઈને, એટલે કે ઈશાવાસ્યમ એ પહેલો મંત્ર, કુર્વન્ય બેની અંદર સૂત્રરૂપથી જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા બતાડી. પછી અસૂર્ય નામ એ તૃતીય મંત્રથી અવિદ્વાનની નિંદા દ્વારા આત્માના યાથાત્મ્ય સ્વરૂપનું સપર્યગાત એ 8મા મંત્ર સુધીમાં વર્ણન કર્યું શ્રુતિએ. અને તેહી અત્ર અધિકૃતા, તે એટલે જ્ઞાન નિષ્ઠા સંન્યાસી. તો આ જે બ્રહ્મવિદ્યા પ્રકરણ જે છે એના અધિકારી કોણ છે? જ્ઞાનનિષ્ઠ સંન્યાસી. તેહી અત્ર અધિકૃતા, તેહી એટલે જ્ઞાનનિષ્ઠ સંન્યાસી. અધિકૃતા ન કામિનઃ ઇતિ, જે સંસાર વિષયની કામના વાળા એ જ્ઞાન નિષ્ઠાના અધિકારી નથી. તથા ચ શ્વેતાશ્વતરાણામ મંત્રોપનિષદી. જો હવે આ જ વાતને વધારે બળવાન બનાવવા માટે ભગવાન ભાષ્યકાર શ્વેતાશ્વેતર મંત્ર ઉપનિષદ છે ને, શ્વેતાશ્વેતર ઉપનિષદ એનો મંત્ર જે છે અહીંયા પ્રસ્તુત કરે છે. તથા ચ, જેમ કે શ્વેતાશ્વતરાણામ મંત્રોપનિષદી, શ્વેતાશ્વેતર જે મંત્ર છે એ શ્વેતાશ્વતરાણામ એટલે શ્વેતાશ્વેતર શાખાવાળા નો જે મંત્ર ઉપનિષદ છે, શ્વેતાશ્વેતર ઉપનિષદ, એની અંદર શું બતાવ્યું છે? જો અત્યાશ્રમેભ્ય પરમં પવિત્રમ પ્રોવાચ સમ્યગ ઋષિ સંઘચુષ્ટમ ઇત્યાદિ વિભજ્ય ઉક્તમ. ત્યાં પણ આવા જ પ્રકરણના વિભાગ જોવા મળે છે. શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર પણ આ જોવા મળે. જો અત્યાશ્રમીભ્ય, અત્યાશ્રમી એટલે સંન્યાસી. અત્યાશ્રમીનો અર્થ છે ઉત્તમાશ્રમી. ઉત્તમાશ્રમી, તો ઉત્તમાશ્રમી કોણ છે? સંન્યાસ. બધા કરતા આગળનો ઉત્તમ એટલે ચતુર્થ આશ્રમ કોણ છે? સંન્યાસ. એ તો એ અત્યાશ્રમીભ્ય પરમં પવિત્રમ પ્રોવાચ સમ્યક ઋષિ સંઘ જુષ્ટમ, ઋષિ સંઘ જુષ્ટમ જે છે ઇત્યાદિ વિભજ્ય ઉત્તમ. તો શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર પણ સજ્જનો આ પ્રકારનો જે છે એ વિભાગ જોવા મળે છે. ઋષિના સંઘ દ્વારા સેવિત જે આત્મતત્વ છે, અત્યાશ્રમીભ્ય પરમં પવિત્રમ પ્રોવાચ સમ્યક ઋષિ સંઘ જુષ્ટમ ઇત્યાદિ જે મંત્ર છે એ મંત્રની અંદર આ જ રીતે ઋષિ સંઘ જુષ્ટમ ઋષિગણ સેવિત. ઋષિ સંઘ જુષ્ટમનો અર્થ છે ઋષિગણ દ્વારા સેવિત, અને અત્યાશ્રમ ઇત્યાદિ દ્વારા જ્ઞાનનિષ્ઠ અધિકારી સંન્યાસી ગ્રહણ કરવાનો છે. એટલે કર્મનિષ્ઠાના અધિકારીથી ભિન્ન ગ્રહિત તે ભિન્ન કામીથી ભિન્ન અજ્ઞથી ભિન્ન કરવા માટે થઈને અત્યાશ્રમી શબ્દનો પ્રયોગ છે અહીંયા. એટલે શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર પણ અધિકારીના ભેદથી જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાનો ઉપદેશ કરવામાં આવ્યો છે સજ્જનો. એટલે અહીંયા પણ એ જ પ્રકરણ વિભાગ છે. હવે એ તો કર્મિણ કર્મનિષ્ઠ કર્મ કુર્વંત, તો આ જે પહેલું પ્રકરણ થઈ ગયું ઈશાવાસ્યમ ઇત્યાદિથી જ્ઞાનીનું, જે એ તો જ્ઞાન નિષ્ઠાથી પ્રારંભ કર્યો જ્ઞાન નિષ્ઠા. હવે અહીંયાથી જો એ તો કર્મિણ, હવે જે કર્મી છે જે કર્મનિષ્ઠા, કર્મિણ કર્મનિષ્ઠા, કર્મની અંદર નિષ્ઠા વાળાને કહેવામાં આવે કર્મનિષ્ઠા. કર્મ કુર્વંત એવ, કર્મ કરતા કરતા જ જીજી વિષવ
જે જીવવાની ઈચ્છા કરે છે તેભ્ય ઇદમ ઉચ્યતે. એ જે છે બીજા શ્લોકની અંદર જે કર્મનિષ્ઠા જે કર્મની અંદર નિષ્ઠાવાળા કર્મીને માટે જે જીજીવિષુ છે એને માટે હવે અહીંયાથી ઉપદેશ પ્રારંભ કરે છે. જ્ઞાનનિષ્ઠા જે અધિકારી માટે સપર્યાગાતે શ્રુતિ મંત્ર સુધી ઉપદેશ જ્ઞાનનિષ્ઠાનો ઉપદેશ આપ્યો. હવે બીજા મંત્રની અંદર જે કર્મી છે, કર્મની અંદર નિષ્ઠાવાળો છે, એ કર્મ કરતા કરતા જે જીવવાની જે ઈચ્છા કરે છે એના માટે હવે અહીંયાથી ઇદમ ઉચ્ચતે અને અંધમ તમ ઇત્યાદિથી ઉપાસથી પ્રકરણ બતાવવામાં આવી રહ્યું છે, ઉપાસનાનું પ્રકરણ. એટલે કર્મીએ શું કરવાનું છે, કર્માનુષ્ઠાન કરવાનું છે એ અહીંયાથી બતાવે છે. જે વિષય તેભ્ય ઇદમ ઉચ્ચતે અંધમ તમ ઇત્યાદિથી. તો આ રીતે સજ્જનો ભગવાન ભાષ્યકારે આ પ્રકરણ વિભાગ આ ઉપનિષદના બતાવ્યા. એટલે કે હવે 9વા મંત્રથી ઉપાસથી પ્રકરણ ચાલુ થાય છે. કોને માટે? કર્મીને માટે, કર્મનિષ્ઠ અજ્ઞને માટે એ પ્રકરણ ચાલુ થાય છે. તો અજ્ઞ એ કરવા યોગ્ય જે છે, ઉપાસના જે છે એ અહીંયાથી એનો પ્રારંભ થાય છે. તો આ રીતે આ ઉપનિષદનો જે પ્રકરણના વિભાગ છે એ પ્રકરણના વિભાગ ભગવાન ભાષ્યકારે આ અંધમ તમ ઇત્યાદિ અહીંયા સુધીમાં બતાવ્યા. હવે અહીંયાથી એક વૃત્તિકાર જે છે એ વૃત્તિકારના મતનું ખંડન કરવું જરૂરી છે. કારણ કે વૃત્તિકાર શું માને છે? એ જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ થાય છે એવું માને છે. પણ ભગવાન ભાષ્યકાર કહે છે કે મોક્ષનું કારણ છે કેવલ જ્ઞાન, કર્મ નહીં. તો એ વૃત્તિકાર અભિમત જે છે એનું ખંડન અહીંયાથી પ્રારંભ કરશે. ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ